સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી ગ્રામજનો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રિયાલિટી ચેક કર્યું હતું। નૌશાદભાઈ સોલંકી અને ગ્રામજનોના જણાવ્યા મુજબ જે તળાવો વર્ષના 12 મહિના પાણીથી ભરાયેલા રહે છે તેવા તળાવોના નામે સુજલામ સુફલામ યોજનાના કામો દર્શાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે। આક્ષેપ છે કે કેટલાક તળાવોમાં કોઈ ખોદકામ કે ઊંડાણ કરવાની કામગીરી કરવામાં આવી નથી, તેમ છતાં અંદાજે 5 લાખ રૂપિયાના બિલો પાસ કરવામાં આવ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ સમગ્ર મામલે જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાનો સૌથી મોટો કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। ગ્રામજનોએ પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે તળાવો જેમના તેમ છે, કોઈ કામગીરી થઈ નથી, છતાં સરકારી નાણાં ખર્ચાઈ ગયા છે। સમગ્ર મામલે તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। બીજા પણ ગામની મુલાકાત માટે જઈએ છીએ અને ત્યાં પણ આપણે જાતે જઈ સ્થળ તપાસ કરી અને આપણે તપાસ કરીશું કે ખરેખર આ સરકારી નાણાં સુજલામ સુફલામ, જે નામ એટલું બધું સરસ મજાનું છે, સુજલામ સુફલામ મલયજ સુફલામ, એટલે એ આપણે અહીંયા એનું સાર્થક થાય છે કે કેમ? કારણ કે છેલ્લા ઘણા સમયથી લીંબડી તાલુકો એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને અહીં જે કોઈ સરકારી યોજનાઓ આવે છે, સરકારી યોજનાના લગભગ તમામ નાણાં એ ક્યાંક ને ક્યાંક એ હજમ થઈ જાય છે, ચાવ થઈ જાય છે, એનો એક પણ રૂપિયો ગામડા સુધી પહોંચતો નથી। અને એની આજે જાત તપાસ કરવા માટે આજે અમે લીંબડી તાલુકાના જામડી ગામે આવ્યા છીએ। બધા સ્થાનિક આગેવાનો અહીં ઉપસ્થિત છે। તમે જે આ તળાવ જોઈ રહ્યા છો, આ તળાવ સુજલામ સુફલામની અંદર એ મંજૂર થયું છે। આ તળાવને ઊંડું કરવાનું કામ મંજૂર થયું છે। ગામના લોકો કહે છે કે આ તળાવ ક્યારે ખાલી થતું જ નથી, એટલે હવે વરસાદની રાહ જોઈ આ ગામની અંદર જે 5 લાખ રૂપિયા જે સુજલામ સુફલામમાં ફાળવ્યા છે, આનું બિલ બની જશે અને આનું બિલ બની અને રાજકીય આખલાઓ એ આ પૈસા હજમ કરી જશે અને આની કોઈ જ પછી તપાસ થશે નહીં। વર્ષો વર્ષ આ રીતે એક પછી એક આ લીંબડી તાલુકાની અંદર તમામ સરકારી યોજનાના પૈસાઓ ચાવ થઈ જાય છે। એનો આ જીવતો જાગતો દાખલો અહીંયા આપણે આગેવાનોને પૂછી શકીએ છીએ કે ભાઈ કોઈ આ ગામની અંદર કોઈ આવું કામ થયું છે કે કેમ? તો આપણા ગામના હું વાત કરું, તમારું નામ શું છે? મારું નામ ઘનશ્યામભાઈ મેટાલિયા છે। અને આ કયું ગામ છે? આ જામડી ગામ છે। જામડી ગામ છે। તમે અત્યારે આપણા તળાવ ઉપર ઊભા છે, તળાવને શું કહેવાય? આ અમારું તળાવ છે, જામડી ગામનું તળાવ જ છે જે રહ્યું। તમારા આ તળાવની અંદર 5 લાખ રૂપિયા સરકારે ફાળવ્યા છે આપણે તળાવ ઊંડું કરવા માટે, તો અહીંયા કોઈ કામ થયું છે ખરું? ના, અમારા પાણી ભરેલું જ છે, આપણે જોવો છો ને બરોબર। અહીંયા કઈ કામગીરી થઈ નથી, પાણી ભરવા ક્યાં કામ થયા? પાણી ભર્યું છે એમાં, એટલે કોઈ કામ થયું નથી? ના, છેલ્લા કોઈ વર્ષોની અંદર આ કામ થયું છે? એ કામ થયું જ નથી, કામ જ નથી થયું। અચ્છા, તો આ લોકો એમ કહે છે કે અહીંયા તો મંજૂર કરવા માટે બાપા તમારું શું કહેવાનું થાય છે? મંજૂર કરવા માટે આ ગામનું તળાવ છે, આનો પાણીનો નિકાલ કરવો જરૂરી છે। આ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધીને કોઈ સમસ્યા આ ગામની હલ થાય એવું નથી। અને પાણી રોગચાળાને લાયક થઈ ગયું છે, પશુ પંખી માલ ઢોર દરેકના માટે આ પાણી પીળું પડી ગયું છે। વર્ષોથી 5-7 વર્ષથી આ પાણી શેવાળવાળું છે અને આ પાણી બધા ગામના બહેનો પછી માલ ઢોર પશુ પંખી આવડું આ પાણી પીવે છે અને આ વાપરે છે અને આ પાણીથી રોગચાળો થવાની અમને હવે પૂરેપૂરી ભીતિ થઈ રહી છે। પણ એમની સરકાર એમ કહે છે કે અમે આ તળાવ ઊંડું કરવા માટે થઈને અમે 5 લાખ રૂપિયા ફાળવ્યા છે। આ કણે કામ કોઈ સર થયું જ નથી। તળાવ ઊંડું ઉતારવાનું એક ટ્રેક્ટરે આ ગામના તળાવમાંથી આપ જોઈ રહ્યા છો આ સર્વે, અહીં ક્યાંય પાણીનો ટેન્કરે તે એકેય કોઈ લઈ ગયા નથી માટીનું। તો તમને એવું લાગે છે કે ક્યાં પેલા બીજા બાપ આપણા? હા, આવો એક મિનિટ ભાઈ, તમને એવું લાગે છે કે આ લોકો જ્યાં આવા તળાવો ભરાયેલા રહે કાયમ માટે, જ્યાં ખોદાણ કામ થઈ જ ન શકે એવા કામો આ લોકો તળાવ ઊંડા કરવાને લેતા હશે? હવે એ તો સરકાર અત્યારે એમની છે, એટલે એમના હાથમાં બધું અત્યારે છે, એટલે શાસન એટલે એ તરફથી લોકો કરતા હોય, પણ સમરોજગાર કામ હવે ઘણા ટાઈમથી આ ગામની અંદર આવ્યું નથી। તળાવ ખાલી થતું નથી, કામ આવતું નથી, જાતે બુલડોઝર લાવી પોતાનું કામ દર્શાવી દે ગામને। એટલે એમનું કામના લોકોનું કહેવાનું એવું છે કે ક્યાંક કોઈ ખાનગી કામો ચાલતા હોય એ કામોને સરકારી કામમાં ખપાવી અને આ તળાવ ઊંડું કર્યું છે એવું બતાવી, અને ખાસ કરીને તમે પેટર્ન જોઈએ
તો મે મહિના પછી જે આપણે 15મી જૂન પછી જે વરસાદની સિઝન ચાલુ થઈ જાય એટલે આ જુલાઈ મહિનાની અંદર આ સુજલામ સુફલામના બધા બિલો બની જાય અને આ બધા પૈસા હજમ થઈ જાય એટલે કે લીંબડી તાલુકાની અંદર 10 ગામોની અંદર 5-5 લાખ એટલે કે લગભગ 50 લાખ રૂપિયાના કામો એ ગોઠવી નાખવાના, હજમ કરી જવાના એ કારસો ઘડાઈ ચૂક્યો છે. એનું આ જામડી ગામ જીતું જાગતું ઉદાહરણ છે. અને અમે કોઈ પણ સંજોગોમાં હવે આ ભ્રષ્ટાચારને અમે ચલાવવા માગતા નથી અને ચલાવવા દેશો પણ નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાંય ખાસ કરીને અમારો લીંબડી તાલુકો કે જેમ કહેવાય છે કે કોઈ હોટલથી આ બધો વહીવટ થાય છે. એ હોટલ કઈ છે એ હોટલ પણ અમારે જોવી છે કે જે હોટલથી આ બધો વ્યવસાય થાય છે અને હોટલથી જ આ બધું નક્કી થાય છે. આ ભ્રષ્ટાચારનો તમામે તમામ ષડયંત્ર, ભ્રષ્ટાચારની જે તમામે તમામ આખી જેની સ્ક્રિપ્ટ છે એની વાર્તા લખાય છે એ હોટલમાં. એટલે હોટલથી અમે હોટલે જઈને પણ અમે જોવાના છે કે આ કઈ હોટલ છે. એટલે અમે તમને હમણાં બતાવીશું હોટલ પણ કે જે હોટલથી આની જે વાર્તા લખાય છે આ ભ્રષ્ટાચારની એના માટે પણ કાર્યવાહી થવી જરૂરી છે. રત્નાભાઈ, બાબા, આ લોકો બધા એવું કહે છે કે આ પાણીનો નિકાલ થતો જ નથી એના કારણે પાણી બગડી ગયું છે. તમારું તળાવ થાય તળાવ ખાલી કરવું પડે ને. તળાવ ખાલી કરીએ તો ઊંડું થાય ને. આ ઊંડું થાય અને તળાવ પાણી બધું બગડી ગયું. અને એનું હમણાં કંઈ પણ તમારે કામ કરવું હોય તો પહેલાં જમનાએ જવું પડે. વાત સાચી છે? ક્યાં છે લોકો હવે એવું કહે છે ને. હા, કાંઈ પણ તમારે એસ્ટિમેટ બનાવવા હોય, કોઈ પણ કામ કરવું હોય તો ત્યાં જવું પડે તો જ આપણું કામ પાણી થઈ ગયું બધું ખરાબ, બહાર નીકળી જાય તો સારું. મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.